ઉમર નું કામ કરે 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 ચાલો બધાને જય સ્વામિનારાયણ। આજે બેનો આવ્યા છે અમદાવાદ થી અને એમનું નામ પૂછી, હજી નામ પૂછ્યું નથી, ખાલી એમને વાત જ કરી। શું નામ? રેખા જાની। અચ્છા, રેખાબેન જાની, બ્રાહ્મણ હે ને? તો ભગવાન આવ્યા કેવાય, બ્રાહ્મણ આવે એટલે। રેખાબેન ત્રિવેદી, હિંમતનગર થી, સાબરકાંઠા થી। અચ્છા ભાઈ, અચ્છા બધા અમદાવાદ થી ને? એ અમદાવાદ। હા હા, શું કયો લ્યો કયો હવે? બસ તમારા બહુ જ વિડીયો જોતી હતી, બહુ ફેન છે તમારી, એક વિડીયો મિસ નથી કરતી, એટલે ખાસ મળવાની ઈચ્છા હતી, અહીંયા કુંભમાં આવી તો। અને ભગવાને મળાવ્યા તો ક્યાં મળાવ્યા? સારી જગ્યાએ અહીંયા જ કુંભમાં મળાવ્યા, એટલે ખાસ ઈચ્છા હતી તમને મળવાની। અમે વિડીયો જોઈ પણ શું પ્રેરણા મળી ઈ બધાને? પ્રેરણા તો તમે ખૂબ જ સરસ સેવાનું કામ કરો છો, બહુ સરસ કામ કરો છો, તમારામાંથી અમારે પ્રેરણા લેવી જોઈએ એવું। તમે વિડીયો જોતા હોય તો એમ આમ કઈક એમ થતું હોય ને કે આમાંથી શું લેવું જોઈએ? એમાં પ્રેરણા તો ખાસ તમારી સેવા કરો છો તમે, એ અમને ઇન્સ્પાયર કરે છે સૌથી, અને તમે આટલું બધું સેવાનું કામ કરો છો ને એ ધન્યવાદનો પાત્ર છે। એ તો જો એ બધા નથી કરી શકતા, ઘણાની જોડે કેટલાય રૂપિયા હોય તો બી નથી કરી શકતા, એટલે એટલી મનની ઈચ્છા બી હોવી જોઈએ। અને આ ભગવાન થકી થાય, આપણાથી કઈ નો થાય। એટલે જ હું કહું છું કે ભગવાને એક વિરલ જન્મ આપ્યો છે, વિરલ આત્મા તરીકે, કે તમે આ કરી શકો છો। બધાની પાસે એટલી શક્તિ નથી, અને બીજું કરવાનો એક એમ છે કે આ મારે કરવું છે। મેં તો આજે સાંભળ્યું છે, હવે જોઈશું નિયમિત વિડીયો, અને સોશિયલ વર્ક કરો છો તમે, આટલું ભગવાનની તમારી પર કૃપા છે, એ કૃપા બનેલી રહે, અને તમારામાંથી બી અમે એમને પ્રેરણા મળે કે અમે બી સમાજ માટે, દીકરીઓ માટે કઈ કરી શકીએ એમ। આપણને શક્તિ આપી તો કોકના માટે જીવવું છે। બી કોઈ બી જગ્યાએ મદદરૂપ હું થઈ શકું તો થઈશ। હું ખેડબ્રહ્મા હિંમતનગર એડવોકેટ છું। થેન્ક યુ। તમારો નંબર હું સેન્ડ કરી લઈશ, ક્યારેક જરૂર પડે તો। ચોક્કસ। અને તમે પણ પધારજો આપણા આશ્રમે, દીકરીઓને મળવા બધા। અમારી દીકરીઓને જોઈને આમ શું આમ આટલી દીકરીઓ બહુ તમારી જોડે રહીને સરસ રીતના ધાર્મિક એક તો થઈ, હોશિયાર બી થઈ છે, અને દીકરીઓને તમે આટલું બધું સરસ છે ને પગ પર ઊભી અને બેન પણ મારો એવો તે જો અત્યારે તો છોકરીઓના સંસ્કાર એવું કલ્ચર અત્યારે એવું વાઈ રહ્યું છે ને, અને તો બાળક છે એને જે બાજુ વાડીની બાજુ વળે, એને ભણવાનું છે ને સાથે સાથે દેશ અને ધર્મ બે શીખવાનું છે। નકરું ભણેલ હશે અને ધર્મ નહીં હોય તો શું કામનું? નથી। ધર્મ અને દેશની સંસ્કૃતિ હશે તો એનું જીવન બનશે। આપણા સનાતન હિન્દુ ધર્મના સંસ્કારો શીખે, અને એના લાઈફમાં એ આગળ ક્યાં કોઈ એક છોકરી સર્વોચ્ચ પદ પર જશે તો યાદ કરશે એમ કે પાયામાં મારા બેન હતા, કે આશાબેન મારા પાયામાં છે, મારા પાયોનિયર છે, અને બનશે જ। એ દીકરીઓનું ભવિષ્ય તો દેખાય જ આવે છે, ભલે ભણવામાં આમ તેમ હશે પણ તો એનું તો એ કરશે જ, કેમ કે એટલા બધા જીવ છે ને, આપણે એને જોઈને ખાલી એકવાર મેં એવું કીધું કે મોટી અમાસ આવે છે, વિડીયોમાં કીધું મોટી અમાસ આવે તો ઠંડુ પાણી મેં કીધું રાતે ભરીને બહાર મૂકી દેજો ને સવારે નાજો, તો મેં એવું ન કીધું કે નાઈજો ને નાઈજો એમ, તમને ઈચ્છા થાય તો બધી દીકરીઓ નાય। એટલે મને એમ થઈ ગયું કે એને ભગવાન ધર્મ બાજુ વાળે છે, આપણે નથી વાળતા, અને એના પૂર્વના બીજ પડ્યા છે, એમાં તમારું ઘડતર ખરું સંસ્કાર પણ આપણે નહીં શીખવાડી તો કોણ શીખવાડશે એને? જો કોઈને મમ્મી નથી, પપ્પા નથી તો એને કોણ શીખવાડશે? એનું જે છે આપણે જ છીએ, અને એક જીવને ભગવાન બાજુ કે ભણતર બાજુ વાળવો ને એ આપણી પણ ફરજ છે। નહીતર તો કોઈ માટે, આપણે આપણા પરિવાર માટે ને બધા માટે તો જીવવાના જ છીએ, બધા માટે, પણ આપણે કોઈનું જીવન બનાવીને તો ભગવાન રાજી થશે। અને એ પાછા એ દીકરીઓ દુખી છે કે આપણને મને જ એમ થાય, મારા મમ્મીની લંડન હોય ને તો મને એમ થાય હું એકલી, તો આપણે આવડા છીએ તો આપણે મમ્મીનું થતું હોય, તો આને તો કોઈને મમ્મી નથી, પપ્પા નથી, બિચારાને કેવું થતું હોય? એ તો જેને એ પરિસ્થિતિમાં કાઢી હોય ને એને ખબર હોય, બીજાને ન ખબર હોય। ઘણી વાર દીકરીઓ રડતી હોય કે મમ્મીની કોઈને વાત કરતા હોય પપ્પા, ત્યારે હું એમ કહું કે આપણા મમ્મી પપ્પા ભગવાન છે, એને જ માનવાના બધું, એટલે તમે કોઈ દિવસ દુખી ન થાવ। એટલે આપણે એને શીખવાડવું પડે ને। અને એ તો નાનું હાવ બાળક, ખીજાવ તો આપણી પાસે, હું ઘણી વાર ખીજાવ, એ કઈક આમ તેમ એને વાલ નો કોળિયો ખવડાવવો પડે ને ખીજાવવું પડે ને, પણ તોય દોડીને બીજે દી આપણી પાસે જ આવશે, કેમ કે એનામાં ભગવાન છે, બાળક છે, એને કઈ બીજું છે નહીં। અને આપણે મોટાને કેજો બીજે દી આપણને બોલાવશે નહીં, હે તો ઈ જ ભગવાન, હું એમ કહું એનામાં જ ભગવાન છે।
અને બધા દાતાશ્રી, મારા તો ખાસ બધા દાતાશ્રી લંડન થી, એના લીધે મારી દીકરીઓ ભણે છે. અને આગળ જાશે ને દીકરી, તો હું તો દીકરીઓને એક જ શીખવાડું કે તમારે સાસરે તમે ભણી ગણીને સાસરે જાઓ ને તો રોજના માટે એટલી તો ભગવાન પાસે પ્રાર્થના કરવાની જ કે મને મારા ધ્યેય સુધી પહોંચાડ્યા જે દાતા એનું ભગવાન સારું કરે. આટલું તો રોજે કહેવાનું જ, બીજું તમે કાંઈ ન કહી શકો તો કાંઈ નહીં, પણ કોઈનું લઈને નથી બેસાતું, આપણે એનું ઋણ પૂરું કરવું જ પડે. તો તમે કાંઈ નહીં ભગવાનને પ્રાર્થના જ કરી શકી ને. સાચી વાત છે. અને આવો ક્યારેક હવે આશ્રમે. ચોક્કસ. તમે બહુ ઉત્તમ કામ કરો છો. દાતાઓને પણ એમ થાય કે આ બેન એટલું ઉત્તમ કામ કરે છે, અમારું જે આપેલું છે એ વ્યર્થ નહીં જાય, એનું વધારે ઉપયોગમાં આવશે. પણ એક એવું છે કે નહીતર પરિવારે મને એમ કે તું અહીંયા રહે ને, પણ મને એવું થાય કે મારે મારા દેશ માટે, મારા ભગવાન માટે ને કોઈ માટે મારે ત્યાં વિદેશ નથી રહેવું ને અહીંયા જ રહેવું છે. નહીતર મારો પરિવાર અહીં કોઈ નથી ને, હું એક જ હોઉં છું. આટલું ઉત્તમ કામ કરવું ખરેખર. પણ ઈ આની કૃપા. મને એમ હતું કે આજે બેન ને જો મળાય તો એમ એ રાતના સુતા હોય નથી અવાજ સાંભળે. રોજે વિડીયો જોવો, ડેઈલી જોવાની, પણ મિસ નહીં કરવાનું. મિસ થયો હોય ને તો તમારે ફરી પાછી આગળ જોવું. થેન્ક યુ. બીજાને મોકલતા રહેજો જેથી કરીને પ્રેરણા મળતી રહે આપણને, કે મને નો ખબર પડતી ઈ કે કોઈ આપણા વિચાર, કોઈના એકાબીજા વિચાર આપણે કરીને તો એમાંથી કોઈનું જીવન બને. બધી આપણને ખબર પડતી એવું નથી. ના ના ના, બધા જોડેથી કંઈક શીખ. હા, બાળકમાંથી શીખવા મળે. પણ તમારા વિડીયો અને એક નડિયાદ વસો જોડે એક હા, છોકરાઓને ભણાવવાના, અને પણ આ બાળકને એમ જોઈને ત્યારે એમ થાય કે આના માટે જ જિંદગી જીવીશ. અને અત્યારે દીકરીઓ આવી ને ભાઈ, ત્યારે હાવ આવી અત્યારે 7 કિલો ને 10 કિલો ને એટલો વજન વધી ગયો. સારું. હેલો, સરસ. એટલો થઈ ગયો. કોણ બોલો? હા હા, મોહિતભાઈ બોલો બોલો. ચાલો બધાને જય સ્વામી. તમે પણ કુંભના મેળામાં આવો તો તમે તાર મળવા આવજો. અહીંયા રહેવાનું અમારી પાસે નથી, પણ રોટલો છે એટલે તમને જમાડશું, તમે તારે જમવા આવજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. सेक्टर 2 सेक्टर 4 में वहाँ आई हूँ, है ना? हाँ, आप भी लाभ लेना यहाँ.